એક નવા રિપોર્ટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે। અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે અમેરિકા દ્વારા વોટિંગ ટર્નઆઉટ માટે $21 મિલિયન કથિત કૌભાંડ ભારત માટે નહીં, બાંગ્લાદેશ માટે હતું। જો કે અમેરિકન રાષ્ટ્રપતિ સતત કહી રહ્યા છે કે યુએસ એડ ભારતને $21 મિલિયન આપવા માટે હતું। યુએસ એડની સહાય અંગેના અખબારી રિપોર્ટ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું। આ વિવાદના કેન્દ્રમાં ઇન્ડિયન એક્સપ્રેસનો એક તપાસ અહેવાલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે 2008થી ભારતમાં ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રોજેક્ટ માટે યુએસ એડ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। તેમાં કહેવાયું છે કે મતદાતા ભાગીદારી માટે યુએસ એડની એકમાત્ર ગ્રાન્ટ $21 મિલિયન 2022માં બાંગ્લાદેશમાં મારો મત મારો છે નામના પ્રોજેક્ટ માટે મંજૂર થઈ। અત્યારે ભારતમાં વિદેશી બાબતોના હસ્તક્ષેપ મુદ્દે વિદેશ મંત્રાલયે પણ ટિપ્પણી કરી। રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતના આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતા ઊભી થઈ છે। સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ બાબતની તપાસ કરી રહી છે। The US administration regarding certain USAID activities and funding. These are obviously very deeply troubling. This has led to concerns about foreign interference in India's internal affairs. Relevant departments and agencies are looking into this matter. It would be premature to make a public comment at this stage. So, relevant authorities are looking into this matter, and hopefully we can come up with an update on that subsequently. કોંગ્રેસે ભાજપને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસના નેતા પવન ખેડાએ તથ્યોની ચકાસણી કર્યા વિના વિરોધ પક્ષ પર આંગળી ચીંધવા બદલ ભાજપને નિશાને લીધી। ભાજપને રાષ્ટ્રવિરોધી ગણાવતા ખેડાએ કહ્યું કે આ તે ભાજપ છે જેણે લાંબા સમય સુધી વિપક્ષમાં રહી કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા માટે બહારના પક્ષોની સીધી મદદ લીધી। કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે પણ ખેડાના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે આ અહેવાલે ભાજપના જૂઠાણાનો પર્દાફાશ કર્યો। હવે ભાજપે માફી માંગવી જોઈએ। કોંગ્રેસે દાયકાઓથી ભારતમાં સંસ્થાઓને યુએસએઇડ દ્વારા આપવામાં આવેલા સમર્થનની વિગતો આપતો શ્વેતપત્ર માંગ્યો હતો। सुबह से रात तक आपको नेहरू जी दिखते हैं, सपने में भी अगर सोते हैं तो, सुना सोते भी नहीं हो, सोते जागते नेहरू जी, राहुल गांधी, नेहरू जी, राहुल गांधी। 21 मिलियन पड़ोस में आ गया, सुना है सरकार अस्थिर हो गई, आपके दोस्त की बिजनेस भी चौपट हो गई। वहां ये आपका सूचना तंत्र है, ये आपका इंटेलिजेंस है, ये आपके दोवल साहब हैं, जेम्स बॉन्ड अपने आप को कहते हैं। एक चाणक्य बैठा है सरकार में, एक जेम्स बॉन्ड बैठा है सरकार में। हो क्या रहा है साहब? $21 मिलियन पड़ोस में आ गया। अदानी जी बेचारे बैठे सोच रहे हैं कि न जेम्स बॉन्ड ने कुछ किया, न चाणक्य ने कुछ किया, मेरी तो बिजनेस बांग्लादेश में बंद हो गई। તો ભાજપે અખબારના અહેવાલમાં કરવામાં આવેલા દાવાઓને ફગાવ્યા છે। કહ્યું કે તેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવાના હેતુથી $21 મિલિયન ભંડોળના સંદર્ભને ખોટી રીતે રજૂ કરાયો। ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે અખબારી રિપોર્ટમાં ચૂંટણી પંચ અને એસવાય કુરેશીના નેતૃત્વ હેઠળના ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ વચ્ચે 2012માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતી પત્રને અવગણવામાં આવ્યો છે। માલવિયાએ કહ્યું કે IFES અમેરિકા અબજોપતિ જોર્જ સોરેઝના ઓપન સોસાયટી ફાઉન્ડેશન સાથે જોડાયેલું છે। તેમણે કહ્યું કે સોરોઝનું સંગઠન મુખ્યત્વે યુએસએઇડ દ્વારા ભંડોળ પૂરું પાડે છે। આ રિપોર્ટમાં 2014થી શરૂ થયેલી ભારતની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાના હેતુથી વિવિધ શ્રેણીઓ હેઠળ કરવામાં આવેલા ભંડોળનો ઉલ્લેખ નથી। માલવિયાએ કહ્યું કે રિપોર્ટ પર કોંગ્રેસની ઝડપી પ્રતિક્રિયા તેની હતાશા દર્શાવે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે યુપીએની સરકારે ભારતના હિતોની વિરુદ્ધ કામ કરતી શક્તિઓની ભારતની સંસ્થાઓમાં ઘૂસણખોરી કરવામાં મદદ કરી હતી।